નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ચર્ચા કરવી છે, આપણે લેક્ચર 9માં જે ચર્ચા કરી એના પછી મેં તમને એક વિડીયો મોકલ્યો કે જેમાં બેઝિક જે નોલેજ હતું આપણું બેઝિક લેક્ચર નંબર 3 એ લેક્ચર જોશો તો જ તમને અહીંયા ખબર પડશે. એટલે આપણે વચ્ચે મૂકી દીધું એ એટલા માટે કે આ જે વસ્તુ આપણે ભણવી છે એ તમને જ્યાં સુધી કોઈ પણ રાશિના સૂત્રો ન આવડતા હોય ત્યાં સુધી આ વસ્તુ જે આપણે ભણવી છે પારિમાણિક સૂત્રો એની ચર્ચા આપણે કરી શકીએ નહીં. એટલે વચ્ચે મેં તમને વિડીયો મૂક્યો કારણ કે એ તમે તૈયાર કરશો તો જ તમને એ સમજ પડવાની છે. બરાબર છે. પારિમાણિક સૂત્રો એ આપણું ટોટલી જ્યાં સુધી આપણે ફિઝિક્સ સાથે સંકળાયેલા હોઈએ ત્યાં સુધી એ વસ્તુ તમારી સાથે અહીંયા રહેશે. કોઈ પણ જ્યારે નવી રાશિ આપણા જોડે આવશે ત્યારે એનો એકમ અને એકમ પરથી પારિમાણિક સૂત્ર કમ્પલસરી છે અને એનો 1 માર્ક્સમાં પ્રશ્ન પણ પૂછી શકાય. બરાબર છે. એટલે કોઈ પણ રાશિનું તમને સૂત્ર આવડવું જોઈએ, સૂત્ર પરથી તમે એકમ બનાવી શકો અને એકમ આવડતો હોય તો તમે પારિમાણિક સૂત્ર બનાવી શકો. ગભરાવાની કોઈ જરૂર નથી. અહીંયા હું તમને અહીંયા ઉદાહરણ સહિત સમજાવીશ. બરાબર છે કે એનું પારિમાણિક સૂત્ર કેવી રીતે તૈયાર કરાય અને જે પણ રાશિઓ તમે ભણી ગયા છો, જે મેં તમને બેઝિક નોલેજનું જે લેક્ચર મોકલ્યું છે નંબર 3, એની બધી જ રાશિઓના પારિમાણિક સૂત્ર તમે ઘરે બેઠા બનાવી શકશો. બરાબર છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલાં આપણે પારિમાણિક સૂત્ર જે દર્શાવવાનું છે એ પારિમાણિક જે સૂત્ર આપણે આપવાનું છે 3 સ્વરૂપમાં આપવાનું છે: એમ, એલ અને ટી. એમ ફોર માસ. એમ એટલે માસ, એટલે એ શું દર્શાવે છે? માસ મીન્સ દળ. એમ શબ્દ આવે એટલે દળ. એલ ફોર લેન્થ. લેન્થ તરીકે અહીંયા આવશે લંબાઈ. અને ટી ફોર ટાઈમ, એટલે આ દર્શાવે છે સમય. બરાબર છે. તો એમએલટીના સ્વરૂપમાં આપવાનું. ચોથી વાત આવી શકે છે એમ્પિયર. વીજ પ્રવાહની જ્યારે વાત આવતી હોય ત્યારે એક બીજી વસ્તુ લઈશું આપણે, પ્રવાહ. ઓકે. પહેલાં આપણે આ 3ની વાતો કરીએ એટલે તમને અહીંયા સમજ પડશે. બરાબર. બીજું તાપમાન પણ આવી શકે કેલ્વિનમાં, થર્મોડાયનેમિક કેલ્વિન. એ બધી વાતો આવશે ત્યારે લઈશું. મેઇન વસ્તુ આપણી આ 3 છે: એમ ફોર માસ એટલે દળ, એલ ફોર લેન્થ લંબાઈ અને ટી ફોર ટાઈમ. આમાં પ્રોબ્લેમ એક જ થશે તમારે કે જ્યારે તમે એકમ બોલો છો ત્યારે મીટરનો સ્મોલ એમ આવતો હોય છે. એ મીટર એ લંબાઈ છે. અહીંયા એમ તરીકે દળ આવશે, લંબાઈ તરીકે એલ આવશે. અને તમે જ્યારે એકમ બોલો છો તો એમાં એકમમાં લંબાઈનો મીટર લઈએ છીએ, એટલે ત્યાં ભૂલ નહીં કરવાની. હું એક ઉદાહરણ દ્વારા સમજાવું. પહેલાં થોડા આપણે સિમ્પલી ઉદાહરણ લઈ લઈએ. બરાબર છે. જુઓ અહીંયા ધારો કે અહીંયા લખ્યું છે કે 3 મુખ્ય એકમોની જે વાત છે. તમને અહીંયા લખ્યું કે દળ. તો દળનો એસઆઈ એકમ શું થાય? તો દળનો એસઆઈ એકમ એટલે કિલોગ્રામ. તો એના એકમની વાત કરું, જુઓ અહીંયા બધું જ લખીએ આપણે એને કે રાશિ આપેલી છે. બરાબર છે. રાશિ પરથી આપણે જે વાત કરવી છે, જુઓ અહીંયા આ સમજ પડી ગઈ. એના આધારે લખું છું, આ કાઢી નાખું છું. બરાબર. અથવા રાખો, વાંધો નહીં. ચલો પહેલાં આપણે અહીંયા લખીશું કે કોઈ પણ રાશિ. બરાબર. એ રાશિ જે આપેલી છે એ રાશિનું સૂત્ર હોવું જોઈએ. સૂત્ર પરથી એનો એકમ હોવો જોઈએ અને એકમ પરથી એનું પારિમાણિક સૂત્ર હોવું જોઈએ. આ મુખ્ય વસ્તુ છે. ચલો પહેલાં વાત કરું કે અહીંયા દળ. બરાબર. દળનું સૂત્ર લેવાની જરૂર નથી. એકમ, તો દળનો એકમ શું બોલાય? તો દળનો એકમ બોલાય કિલોગ્રામ. બરાબર છે. તો પારિમાણિક સૂત્રમાં એમએલટી છે. તો દળની વાત કરીએ એટલે શું આવે? માસ આવે. તો એમની કેટલી ઘાત? તો એમની કિલોગ્રામ છે એટલે કિલોગ્રામ એટલે 1 ઘાત, એટલે એમની 1 ઘાત. આમાં લંબાઈ કે સમય આવતો નથી એટલે આવું બોલાય L0 T0. બસ આ થઈ ગયું પારિમાણિક સૂત્ર. કોનું? તો દળનું. અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે દળ એ કિલોગ્રામમાં મપાય એકમ. પારિમાણિક સૂત્ર એમએલટીમાં આપવાનું. એમ ફોર માસ, તો કિલોગ્રામ છે તો 1 ઘાત. કેટલી ઘાત છે એની? 1. લંબાઈને સમય નથી એટલે 0. આગળ જોતા જાઓ, ખબર પડશે. ચાલો બીજી વાત કરું કે દળ વાત કરી, હવે લંબાઈ વાત કરું. લંબાઈનું સૂત્ર લેવાની જરૂર નથી. એકમ શું થાય? મીટર. ચલો લંબાઈ સાવ મપાય? લેન્થ. તો એલની 1 ઘાત આવશે. ત્યાં દળ નથી એટલે દળની 0 ઘાત અને સમય નથી એટલે ટીની 0 ઘાત. આ થઈ ગયું લંબાઈનું પારિમાણિક સૂત્ર. સમજ પડી ગઈ?
એટલે એકમ જ છે એનો, એકમ સમજી લો એટલે ખબર પડી જાય. પણ મીટર અને એમમાં ભૂલ નહીં કરવાની, બસ આ યાદ રાખવાનું. આ એમ છે માસ છે અને આ મીટર એ એકમ છે. બરાબર. ચલો સમય ઇઝી વસ્તુ છે, સૂત્ર લખવાની જરૂર નથી. એનો એકમ એટલે સેકન્ડ, સેકન્ડ એટલે ટાઈમની એક ઘાત. તો એમ નથી ત્યાં, લંબાઈ નથી, સમય એટલે એક. આ તો બહુ ઇઝી વાત થઈ ગઈ. હવે આપણે મેઇન વસ્તુ પર જઈએ. ચલો, તમને એમ કહેવામાં આવે કે વેગ અથવા ઝડપ બેના સૂત્રો સેમ છે. અહીંયા અંતર ભાગ્યા સમય બોલાય કાં તો સ્થાનાંતર ભાગ્યા સમય બોલાય, બંનેમાં વસ્તુ એક જ આવશે. વેગ બોલો અથવા ઝડપ બોલો. જુઓ અહીંયા લખું છું, વેગ અથવા ઝડપ, બંનેમાં જે સૂત્ર આવશે, સૂત્ર આવું હશે કે અંતર ભાગ્યા સમય કાં તો સ્થાનાંતર ભાગ્યા સમય. અંતર ભાગ્યા સમય હશે કાં તો સ્થાનાંતર ભાગ્યા સમય. એકમ સેમ જ આવશે ને, મીટર પ્રતિ સેકન્ડ. આનો એકમ શું થાય? તો અંતર એટલે મીટર અને સમય એટલે સેકન્ડ. ચલો, મીટર એટલે લંબાઈની એક ઘાત, લંબાઈની એક ઘાત. ચલો, સમય એટલે ટીની એક ઘાત, પણ ક્યાં છે? નીચે. ઉપર લાવી દો તો ટીની -1 ઘાત. અહીંયા દળ નથી તો તમે લખશો m0 L1 T-1. બોલો, સમય પડી ગઈ? વેગ અથવા ઝડપ સૂત્ર થાય અંતર ભાગ્યા સમય. અંતર એટલે મીટર એકમ અને સમય એટલે સેકન્ડ. મીટર એટલે લંબાઈની એક ઘાત, લેન્થ. સમય નીચે છે, ઉપર લાવે તો ટીની -1 ઘાત. અને ત્યાં દળ નથી એટલે દળની 0 એટલે m0. ક્લિયર? ઓકે. ચલો, એના પછી વાત કરું પ્રવેગ. ચલો, પ્રવેગ એટલે એસેલરેશન, એનો સિમ્બોલ. ચલો, પ્રવેગનું સૂત્ર શું છે? તો પ્રવેગનું સૂત્ર છે વેગ ભાગ્યા સમય. ચલો, એકમ શું થાય એનો? વેગનો એકમ મીટર પર સેકન્ડ અને પાછો સમય બીજો આવ્યો એટલે આવું કહેવાય મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર છે ને? આ ભણી ગયા છો તમે. ચલો, મીટર એટલે એલની એક ઘાત, ટીની 2 ઘાત નીચે છે, ઉપર લાવો તો ટીની -2 ઘાત. અહીંયા દળ નથી એટલે એમની 0 ઘાત. સમય પડી ગઈ? એટલે આપણે સૂત્રો આવડવા જોઈએ તો જ કામ થશે. ચલો, એના પછી વાત કરું ઘનતા. અને એના પહેલાં એક બીજી ચર્ચા બી કરી લઈએ. જુઓ, આપણે એ રહી ગઈ વાત પણ આપણે લઈ લઈએ અહીંયા. ચલો, ક્ષેત્રફળ. ક્ષેત્રફળ જેને એરિયા કહેવાય, સિમ્બોલ. સૂત્ર શું થાય? ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ હોય, લંબાઈ ગુણ્યા પહોળાઈ. મીટર, મીટર એટલે એકમ આવે મીટર સ્ક્વેર. બરાબર છે? ચલો, મીટર સ્ક્વેર એટલે એલની 2 ઘાત. અહીંયા દળ નથી, અહીંયા સમય નથી. થઈ ગઈ વાત? એટલે આવું ન લખો તો બી ચાલે, એલની 2 ઘાત લખી નાખો તો વાંધો નહીં. પછી વાત કરું તો કદ. કદ એટલે વોલ્યુમ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા જાડાઈ. તો મીટર 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 3 વખત એટલે એકમ આવે મીટરની 3 ઘાત. એવું જરૂર નથી કે આ ગમે તે કદ આવે અહીંયા. બરાબર છે? આ તો આપણે પર્ટિક્યુલર આપણે કોઈ સમગણની કેવી વાતો કરી રહીએ છીએ એટલે લખી દીધું સીધું લંબાઈ પહોળાઈ જાડાઈ. એવું જરૂર નથી કે એ રીતે જ આવે. બરાબર? ચલો, આ તો ખાલી સમજૂતી માટે લખ્યું. 3 વખત મીટર આવે. અહીંયા દળ નથી. આ મીટર એટલે લંબાઈ છે તો લંબાઈની 3 ઘાત અને સમય નથી એટલે T0. ઓકે. એના પછી વાત કરું તો ઘનતા. ઘનતાનો સિમ્બોલ છે ρ. ઘનતાનું સૂત્ર થાય દળ ભાગ્યા કદ. હવે સમજો જ. બરાબર? દળનો એકમ એટલે કેજી અને કદનો એકમ એટલે મીટરની 3 ઘાત નીચે. ચલો, પારિમાણિક સૂત્ર શું થાય? કિલોગ્રામ એટલે એમની 1 ઘાત. ચલો, દળ મીટર એટલે લંબાઈ એલની 3 ઘાત, પણ નીચે છે, ઉપર લાવો તો એલની -3 અને સમય T0. m1 દળ, મીટર લંબાઈ, લંબાઈની 3 ઘાત, ઉપર લાવે એલની -3 T0. ઇઝી છે મિત્રો. બરાબર છે? ચલો, જે પણ સૂત્રો તમને આપેલા છે કોઈ રહી જાય તો તમે જાતે ટેલી કરી લેજો. બરાબર છે? એના પછી આપણે વાત કરીએ, ઘનતાની વાત કરી. હવે વાત કરીએ આપણે દાખલા તરીકે બળ. ચલો, બળ એટલે એને ફોર્સ તરીકે લઈ શકાય. બળનું સૂત્ર શું થાય?
તો બળનું સૂત્ર થાય F બરાબર ma, એટલે દળ ગુણ્યા પ્રવેગ. તમને યાદ છે દળ ગુણ્યા પ્રવેગ, F બરાબર ma સૂત્ર છે આવું. ચલો દળ એટલે કે અહીંયા એકમ શું આવશે kg. આનો એકમ ન્યૂટન પણ થાય પણ ન્યૂટન પરથી ખબર નહીં પડે. દળ એટલે kg અને પ્રવેગ એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર. પ્રવેગનો એકમ જોઈ લો, મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર છે ને? ચલો તો અહીંયા કિલોગ્રામ એટલે દળ અને પ્રવેગ એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર. આનું પારિમાણિક સૂત્ર શું થાય? ચલો કિલોગ્રામ એટલે mની 1 ઘાત, મીટર એટલે લંબાઈની 1 ઘાત, સેકન્ડ સ્ક્વેર નીચે છે એટલે ટીની 2 ઉપર લાવો એટલે ટીની -2. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, વારંવાર યુઝ થશે તમારે વ્યવહારિક. બળનું પારિમાણિક સૂત્ર આ યાદ રાખવાનું, આને મગજમાં ફિટ કરી લેવાનું. 112 m1 L1 T - 2. 112 થઈ ગયા. M ફોર માસ, L ફોર લેન્થ, T ફોર ટાઈમ, ક્રમશઃ લખવાના. 112 યાદ રાખવાનું. m1 L1 T - 2, +2 નહીં. થઈ ગયું વાત? આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને બીજું આના પછી લખવું એ પણ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? જુઓ એના પછી આપણે વાત કરીએ આ રીતે બીજા પણ પારિમાણિક સૂત્રોની વાત કરીએ આપણે. ચલો એ જ રીતે ફરી આપણે રિપીટ કરીએ. અહીંયા રાશિ, એનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. સૂત્ર પરથી એનો એકમ થાય અને એકમ પરથી થાય પારિમાણિક સૂત્ર. શું લખાય? અહીં શોર્ટમાં લખ્યું છે પારિમાણિક સૂત્ર. ચલો એના પછી લઈએ આપણે દાખલા તરીકે અહીંયા કાર્યની વાત કરું તો કાર્યનું સૂત્ર શું થાય? તો કાર્ય એટલે અંગ્રેજીમાં કહેવાય એને વર્ક. એનું સૂત્ર છે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. શું સૂત્ર છે? આવું સૂત્ર છે, W બરાબર FD, બળ ગુણ્યા સ્થાનાંતર. બરાબર છે? તો તમે ત્યાંથી સીધું બનાવી શકો. જુઓ હવે એકમ શું થાય એનો? તો એકમ જૂલ કહી શકાય, કાં તો અહીંથી બનાવો તો ચાલે, પણ અહીંથી સીધું કામ થાય છે. જુઓ અહીંયા આનો એકમ શું થાય? તો અહીંયા લખી નાખું છું કે જૂલ. આવું તમે બોલો છો. ચલો જુઓ અહીંયા એફનું પારિમાણિક સૂત્ર મળી ગયું. તો એફનું પારિમાણિક સૂત્ર શું થયું? તો એફનું પારિમાણિક સૂત્ર 112 m1 L1 T - 2. કેમ યાદ રાખવાનું કીધું તમે ધ્યાન આપો, સીધું બીજું બની જશે. બળનું યાદ રાખો કે 112. સ્થાનાંતર શામાં મપાય? મીટર. મીટર એટલે Lની 1 ઘાત. તો આ ડી એટલે ડિસ્પ્લેસમેન્ટ, સ્થાનાંતર છે. સ્થાનાંતર એટલે કે Lની 1 ઘાત. મીટર બોલાય ને, એટલે મીટર એટલે Lની 1 ઘાત. બોલો શું થયું? તો mની 1 ઘાત, Lની 2 ઘાત અને Tની -2. તો કાર્યનું પારિમાણિક સૂત્ર થશે m1 L2 T - 2. આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સમજ પડી કેવી રીતે બન્યું? કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. બળનું થાય 112 m1 L1 T - 2 અને ડી એટલે ડિસ્પ્લેસમેન્ટ, સ્થાનાંતર અથવા અંતર, મીટર. મીટર એટલે Lની 1 ઘાત. તો અહીંયા Lની 2 ઘાત થઈ ગઈ. આ પણ યાદ રાખવાનું. કાર્ય એટલે 122 m1 L2 T - 2, બળ 112. આ બે વારંવાર જરૂર પડશે. બરાબર? કાર્ય અને બળ. ચલો થઈ ગઈ વાત અહીંયા. એના પરથી આગળ જે પણ તમને આપેલા છે બધાની આપણે ચર્ચા કરી શકીએ છીએ. ઘણી બધી રાશિઓ છે, બધાના પારિમાણિક સૂત્ર આપણે નક્કી કરી શકીએ. ચલો એના પછી વાત કરું તો અહીંયા લખું કે દબાણને આપણે પ્રેશર બોલી શકીએ. દબાણનું સૂત્ર થાય બળ ભાગ્યા ક્ષેત્રફળ. શું થાય? F ફોર બળ અને A ફોર ક્ષેત્રફળ. ચલો દબાણનો એકમ શું થાય? બોલો. બળ એટલે ન્યૂટન અને ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર. એના પરથી બનાવી દો. ચલો ન્યૂટન એટલે 112. ન્યૂટન એટલે 112 m1 L1 T - 2. મીટર સ્ક્વેર એટલે Lની 2 ઘાત. ચલો Lની 2 ઘાત ઉપર લાવે એટલે -2 થશે. તો આ ઉપર લાવે -2 હોવાના કારણે 1 નીકળી જશે એટલે -1 રહેશે. આ ઉપર લાવ્યા તો તમારું પારિમાણિક સૂત્ર અહીંયા દબાણનું આવું થશે m1 L2 ઉપર આવે એટલે માઇનસ થાય તો 1 રહેશે L - 1 અને Tની -2. સમજ પડી ગઈ? દબાણ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ. બળ એટલે ન્યૂટન m1 L1 T - 2. ક્ષેત્રફળ એટલે Lની 2 ઘાત. બરાબર છે ને?
તો અહીંયા એલ 2 ઉપર જશે એટલે માઇનસ, એટલે એલ -1 બરાબર છે. ચલો એના પરથી બીજા લઈએ આપણે, તો એક લઈએ આપણે અહીંયા પાવર. પાવરનો સિમ્બોલ પણ પી જ થાય બરાબર. પાવરનું સૂત્ર શું થાય? તો પાવરનું સૂત્ર થાય કાર્ય ભાગ્યા સમય, અથવા બોલાય ઉર્જા ભાગ્યા સમય. શું બોલાય? કાર્ય અને ઉર્જા બધું એક જ છે. અહીંયા કાર્ય બોલો અથવા ઉર્જા બોલો, બધું એક જ છે. ઓકે, ચલો કાર્ય અથવા ઉર્જા, ઉર્જા ભાગ્યા સમય એટલે પાવર. ચલો એકમ શું થાય એનો? તો પાવરનો એકમ બે રીતે છે. જુઓ, ઉર્જા ભાગ્યા સમય એટલે જૂલ પ્રતિ સેકન્ડ બોલાય, કાર્ય એટલે જૂલ અને સમય એટલે સેકન્ડ. અથવા આપણે આ એકમ જેમ્સ વોટે આપ્યો હતો, તો એની યાદમાં એનો એકમ વોટ પણ કહી શકાય. તો ઇઝી છે મિત્રો. જુઓ, જૂલ, જૂલ એટલે 122, m1 l2 t -2. નીચે સમય એટલે ટીની 1 ઘાત, ટીની 1 ઘાત ઉપર આવશે એટલે -1 થશે. તો -2 છે ને -1 આવ્યો એટલે -3, રાઈટ. આ T1 ઉપર ગયા, માઇનસ થવાના, માઇનસ ઓલરેડી છે એટલે -3 સરળ જ થશે. તો આપણું પારિમાણિક સૂત્ર અહીંયા થશે m1 l2 t⁻3. કોનું પારિમાણિક સૂત્ર થયું? આ પાવર. ક્લિયર? ચલો એના પછી કોઈ સૂત્ર કદાચ રહી ગયું હોય તો ચિંતા ના કરતા, નવું સૂત્ર અહીંયા આવી જાય તો તમે લઈ લેજો એ રીતે બરાબર. ઘણા બધા રાશિઓ છે એટલે કદાચ કોઈ રહી જાય. એના પછી વાત કરું તો એક છે વેગમાન બરાબર. વેગમાન અથવા એને બીજું કહેવું હોય તો બળનો આઘાત પણ કહી શકાય, બેનું સેમ છે. વેગમાન અથવા બળનો આઘાત. વેગમાનનું સૂત્ર છે મિત્રો વેગમાન પી. વેગમાનનો સિમ્બોલ પણ પી છે, બધાનો આનો એકમ સિમ્બોલ પણ પી છે. વેગમાનનું સૂત્ર છે પી બરાબર દળ ગુણ્યા વેગ, એટલે આવું સૂત્ર છે mv, દળ ગુણ્યા વેગ બરાબર છે. ચલો એટલે એનો એકમ બીજો પણ થાય, ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પણ થાય છે બરાબર છે. આનો એકમ શું થાય? દળ એટલે કેજી અને વેગ એટલે મીટર પર સેકન્ડ, અથવા ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પણ એનો એકમ થાય બરાબર છે. ચલો છોડો એને, વાંધો નહીં, એ બધું ખબર પડી જશે તમને. ચલો આનું પારિમાણિક સૂત્ર શું થાય? દળ એટલે m⁻1 ઘાત, મીટર એટલે લંબાઈની 1 ઘાત, સમય નીચે છે ઉપર લાવે એટલે t-1, 111 m1 l1 t-1. વેગમાન અથવા બળનો આઘાત. બોલો ક્લિયર મિત્રો? ચલો એના પછી વાત કરીએ આપણે તો આવૃત્તિની વાત કરીએ આપણે. આવૃત્તિને આપણે ન્યૂ વડે દર્શાવીએ છીએ. ન્યૂ આ વેગ છે, આ ન્યૂ. આવૃત્તિ જેનું સૂત્ર થાય 1 આવર્તકાળ. આવર્તકાળ એટલે સમય. આનો એકમ શું થાય? આવર્તકાળ એટલે સમય, સમયનો એકમ સેકન્ડ ઉપર લાવે એટલે સેકન્ડની -1. સેકન્ડની -1 એટલે દળ નથી, લંબાઈ નથી, સમયની -1 એટલે t-1. આવર્તકાળ એટલે મતલબમાં સમય જ કહેવાય બરાબર છે. તો અહીંયા સમયનું ઉલટું એટલે t-1 થઈ જશે આવૃત્તિનું પારિમાણિક સૂત્ર. આવા બીજા ઘણા બધા આપણે એકમ અને રાશિના આધારે એકમો પરથી પારિમાણિક સૂત્ર આપણે બનાવી શકીએ છીએ. બીજા હું તમને 3-4 લઉં છું, જે બીજા કે જે આપણે એ બુકમાં ખાસ ચર્ચા નથી કરેલી, પણ તમને આગળ એ ઘણું બધું કામ આવશે. એટલે તમે આટલું લખી દેજો, અને બીજું કોઈ રહી જાય તો તમે જાતે ટેલી કરશો. ન સમજ પડે તો મને તમે કહેશો. કોઈ પણ રાશિનું સૂત્ર આવડશે તો સૂત્ર પરથી એકમ આવડશે ને, એકમ આવડશે તો પારિમાણિક સૂત્ર આવડશે. ઓકે, બીજા પણ તમને લઉં છું, આટલા તમે પહેલાં લખી લો. એના પછી આપણે કેટલીક રાશિઓ એવી વાત કરીએ કે જે બુકમાં ખાસ ઉલ્લેખ નથી પણ આગળ આપણે કામ આવશે બરાબર છે. તો એવી અહીંયા 5 રાશિઓ છે જેની હું ચર્ચા કરવા માગું છું. ધ્યાન આપજો. આપણે જે પણ દર્શાવ્યું પારિમાણિક સૂત્રો એ એમ, એલ અને ટીના સ્વરૂપમાં દર્શાવ્યું. હવે એમાં થોડુંક વધારો કરીએ આપણે. એમાં તાપમાન પણ આવી શકે, એમાં વીજ પ્રવાહ પણ આવી શકે. તાપમાનની વાત અહીં કદાચ ખાસ નહીં આવે, પણ આપણે પ્રવાહની વાત કરી લઈએ અહીંયા.
ચલો પહેલી વાત આપણે કરીએ અહીંયા સિમ્પલી અહીંયા કે રાશિ છે, દાખલા તરીકે વીજ પ્રવાહ, વોલ્ટેજના ફોર્મમાં આપણે વાત કરીએ. વીજ પ્રવાહ જેનું કોઈ સૂત્ર આપણે લેવું નથી, સીધું આપણે વીજ પ્રવાહનો એકમ છે, એનો એકમ છે એમ્પિયર. આનો એકમ છે એમ્પિયર. તો એનું પારિમાણિક સૂત્ર આપણે કોઈ એમએલટીના ફોર્મમાં નથી આવતું. એનું પારિમાણિક સૂત્ર એટલે આવું લખી શકાય, દળ નથી, લંબાઈ નથી, સમય નથી, પ્રવાહ છે. પ્રવાહ એટલે એમ્પિયરની 1 ઘાત. એટલે વીજ પ્રવાહ જે છે એ એમએલટીના સ્વરૂપમાં નહીં આવે, એ અલગથી આવશે, જેને આપણે એમ્પિયર તરીકે લઈશું. ચલો એના પછી વાત કરીએ આપણે વીજભાર. આ બધું આપણે વિદ્યુત ક્ષેત્રમાં કામ આવશે. વીજ પ્રવાહનો સિમ્બોલ I છે, વીજભારનો સિમ્બોલ Q છે. કદાચ તમે ભણ્યા છો 10મા ધોરણમાં. આનું સૂત્ર થાય Q બરાબર IT. એટલે IT એટલે I ફોર પ્રવાહ અને T ફોર ટાઈમ. તો એકમ શું થાય? તો પ્રવાહ એટલે એમ્પિયર, એમ્પિયર ગુણ્યા સમય. પણ આપણે આ વસ્તુ જે છે એ કુલમ નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું હતું, એટલે એની યાદમાં એનો એકમ કુલમ લખી શકાય. એટલે વીજ પ્રવાહ ગુણ્યા સમય, અથવા બોલી શકાય કુલમ, કુલમ ફોર C. ચલો અહીંથી આપણે પારિમાણિક સૂત્ર બનાવીએ. આમાં દળ નથી, આમાં લંબાઈ નથી, સમય છે, સમયની 1 ઘાત છે, અને એમ્પિયર એમ્પિયરની 1 ઘાત. એટલે A1 T1 અથવા T1 A1 એનું પારિમાણિક સૂત્ર થાય. ચલો એના પછી લઈએ આપણે અવરોધની વાત કરીએ અને આપણે વોલ્ટેજની વાત કરીએ. ઓકે, પહેલાં આપણે વોલ્ટેજ મીન્સ કહી શકાય વીજ સ્થિતિમાન. 10મામાં ભણ્યા છો, વીજ સ્થિતિમાન એટલે વોલ્ટેજ. સૂત્ર શું થાય? તો વીનું સૂત્ર છે, એક સૂત્ર આવું આવે છે કે W બરાબર QV. W એટલે કાર્ય, Q એટલે વીજભાર અને V એટલે વોલ્ટેજ. આના પરથી વીનું સૂત્ર થાય W એટલે કાર્ય ભાગ્યા વીજભાર. આવું થાય, કાર્ય ભાગ્યા વીજભાર એટલે વોલ્ટેજ થાય, વીજ સ્થિતિમાન. ચલો એકમ શું થાય આનો? તો કાર્ય એટલે જૂલ અને વીજભાર એટલે કુલમ, અથવા વીજ સ્થિતિમાનની વાત વોલ્ટ નામના વૈજ્ઞાનિકે કરી હતી, એટલે એની યાદમાં એનો એકમ વોલ્ટ પણ કહી શકાય. પારિમાણિક સૂત્ર અહીંથી બનાવશો. ચલો અહીંથી બનાવો, જુઓ. જૂલ, જૂલ એટલે 122 M1L2T-2. યાદ આવ્યું ને? ચલો કુલમનું પારિમાણિક સૂત્ર શું આવ્યું? તો કુલમ વીજભાર. તો આ બધું છોડ દો, આ બે રાખો તમે. તો T1 A1 ચાલે. જુઓ, જૂલ એટલે 122 અને કુલમ એટલે A1 T1 અથવા T1 A1. ચલો શું થાય જુઓ, એમની 1 ઘાત, એલની કેટલી ઘાત? તો એલની 2 ઘાત. ટીની 1 ઉપર આવશે એટલે -3, અને એ ઉપર આવશે એટલે એની -1. આ પણ તમારે યાદ રાખવાનું ડાયરેક્ટલી. વીજ સ્થિતિમાન વોલ્ટેજ એટલે 1231. આ અમુક વસ્તુ એટલા માટે કહું છું કે એની વારંવાર જરૂર પડે. જેમ બળ બોલ્યો તો 112, કાર્ય બોલ્યો એટલે એનો પારિમાણિક સૂત્ર બોલ્યા 122, વોલ્ટેજ વીજ સ્થિતિમાન 1231, એવું અવરોધમાં આવશે 1232. બરાબર છે? જુઓ અહીંયા આ ડાયરેક્ટલી યાદ રાખવાના. તો તમારે અહીંયા ઘણું કામ અહીંયા સરળ બની જશે. એટલા માટે કે જુઓ, અવરોધ R, એનું સૂત્ર છે વોલ્ટેજ ભાગ્યા પ્રવાહ. શું સૂત્ર છે? વીજ સ્થિતિમાન ભાગ્યા વીજ પ્રવાહ. બરાબર છે? અહીંયા લખું છું વીજ સ્થિતિમાન અને I ફોર વીજ પ્રવાહ. ચલો એકમ શું થાય? તો એકમ થાય વોલ્ટ પ્રતિ એમ્પિયર. એકમ થાય વોલ્ટ પ્રતિ એમ્પિયર. અથવા અવરોધની વાત તમને ખબર છે કે ઓમ નામના વૈજ્ઞાનિકે કરી હતી, તો એની યાદમાં એનો એકમ ઓમ પણ કહી શકાય. તમે બોલતા હતા ઓહમ, એવું બોલતા હતા. બરાબર છે? ઓમ આવું દર્શાવાય. અહીંથી બનાવો એકમ. જુઓ એનો વોલ્ટેજ, તો વોલ્ટેજનું આપી દીધું M1L2T-3 A-1 1231 ભાગ્યા એમ્પિયર, એટલે એમ્પિયર નીચે આવ્યા, એમ્પિયર ઉપર લઈ જશો તો કેટલા થશે? તો એમ્પિયર 1 છે, ઉપર લાવ્યા -1, તો -1 છે, અને બીજા નીચેથી આવ્યા એટલે એમ્પિયરની -2 ઘાત. શું બન્યું? 1232. જોયો
પણ ધ્યાન આપવાનું પ્લસમાં એમાં ભૂલ ના પડવી જોઈએ. 12 32 એટલે પહેલા બે પ્લસ છે, બીજા બે માઇનસ છે. M1 L2 T-3 A-2. એક લાસ્ટ વાત કરી લઉં પછી આપણે અહીંયા સ્ટોપ કરીએ. અને ત્રીજું છે કેપેસિટન્સ સી. કેપેસિટર જ્યારે ભણશો તમે 12માં ત્યારે આવશે કેપેસિટન્સ. કેપેસિટરનું સૂત્ર છે આવું છે Q ભાગ્યા V. Q એટલે વીજભાર અને V એટલે વોલ્ટેજ અથવા વીજ સ્થિતિમાન. ચલો શું થાય? એનો એકમ થશે કુલમ પ્રતિ વોલ્ટ. કુલમ પ્રતિ વોલ્ટ અથવા કેપેસિટન્સ જે છે ફેરાડે નામના વૈજ્ઞાનિકે ભણાવ્યું હતું, એને સમજાવ્યું હતું સોરી, એટલે એની યાદમાં એનો એકમ ફેરાડે કહી શકાય. અહીંયા માઇકલ ફેરાડે સમજાવ્યું હતું. ચલો એકમ અહીંથી બનાવો. જુઓ કુલમ. કુલમ એટલે A1 T1 બરાબર છે, અથવા T1 A1. અને વોલ્ટેજ એટલે 12 31 M1 L2 T-3 A-1. વોલ્ટેજ એટલે 12 31 અને કુલમ એટલે A1 T1. ચલો શું થાય તો જુઓ અહીંયા M ઉપર આવશે એટલે M ની -1. L કેટલી જગ્યાએ? L એક જ જગ્યાએ છે. L ઉપર આવ્યા 2 -2. Tની -3 છે, એક ઉપર છે એટલે Tની 4 ઘાત થશે, રાઈટ. એમ્પિયર નીચે -1 છે, ઉપર આવશે એટલે Aની 2 ઘાત થશે. જો થઈ ગયું. જુઓ આપણે યાદ રાખવાનું. જુઓ આના જગ્યાએ આવું બનશે અહીંયા M-1 L-2 T4 A2. આ સૂત્રો ગોખવાના નથી, તમારે બે યાદ રાખવાના સીધા. એક વીજ સ્થિતિમાન 12 31 અને અવરોધ 12 32, જે વારંવાર જરૂર પડશે. તો આટલું તમે અહીંયા તૈયાર કરશો, બરાબર છે. આ બહુ મહત્ત્વની વાત છે, કારણ કે આના પરથી બધી આગળ ચર્ચાઓ આપણે કરવાના છે. જે આગળ ચર્ચા આવશે તમને પારિમાણિક સૂત્ર કમ્પલસરી બનાવતા આવડવું જોઈએ. તમારે બધા જ સૂત્રો તૈયાર કરવાના છે અને બધાના પારિમાણિક સૂત્રો તૈયાર કરવાના છે એકમ સહિત. ક્લિયર? આ ચેપ્ટરનો મેઇન મુદ્દો છે.